અખંડ બને ભગવતી તોરા દીવડા માતાજી પરગટ આપોયા તો જપુ ચડિયા વીર ને એ મારે હૈ વસોહી ગુડા પણ રાખવા તારા છોડવાની લાતા અરે રે તમે મેર રે કરો ને મહારાજ પણ રાખવા એ તારા છોડવાની લાત અરે રે હવે મેર રે કરો ને મહારાજ એ માટે હું તને વિનવું કે મારી પાવડી દર્શન દેવા આવજે એ ભગવાન હું તને વિનવું કે મારી પાવડી દર્શન દેવા આવજે એ ભગવાન પકડ મે ગયો રાજા એ આજે રાજમાં એ તારે ખોડલ સામારે માયા એ હૈલે અને હારા આજે આવા પર
આજી આવો સવારે સોનાનો સૂરજ ઉગિયો રે હૈ મને રાજના બોલાવે પરદાર આવજો આવી જાવ ભાઈ રાજના બોલાવે પરદાર આવજો આવજો રાજને દરબાર રાજના બોલાવે પરદાર આવજો રાજનો બોલાવે પરદાન આવી યારે આવો બીજા હે રાજો ને રાજો ને દરબાર રાજનો બોલાવે પરદાન આવી યારે અરે હા બીરા ભગવાન કોઈ વાત નહીં કોઈ ગુનો નહીં પણ આજ રાજની અંદર બોલાવવાના કઈ કારણ તો હશે ને મહારાજ અરે હા બીરા ભગવાન આજ બોલવાના કારણ તો એટલા જ કર્યા છે ભાઈ કે પહેલા તો મને એ જણાવો કે આજ મારા મનની ભેગા સુના સમય જીવન કે દુખના આંસુ રડી છે ભાઈ મહારાજ આપણી પ્રજા બહુ ખુશ છે તમે જેવા રાજવી હોય માટે આપણી પ્રજા બહુ ખુશ છે રાજા અરે હા બીરા ભગવાન તો અરે માટે એમ જાણવું જોઈએ હો ભાઈ પણ બીરા આજ ઘણો સમય વીતી ગયો ઘણા મહિના વીતી ગયા આજ હું નગરમાં ચર્ચા કરવા માટે નથી ગયો ભાઈ મહારાજ એટલું નહીં બીરા એક રાજપૂતનો ધર્મ હોય છે કે રાજાનું કર્તવ્ય હોય છે કે રાજની રીતની સંભાળી લેવો એનો ધર્મ હોય છે હો ભાઈ
તો વીરા આજ ઘણો સમય વીતી ગયો, ઘણા મહિના વીતી ગયા, આજ હું નગરમાં ચર્ચા કરવા માટે નથી ગયો ભાઈ. તો વીરા આજ મારે ઘોડીલા સાબદા કરો, હવે મારે નગરમાં ચર્ચા કરવા માટે જાવું છે પ્રધાનજી. મહારાજ ઘોડીલા સાબદા છે. તો ચાલો વીરા પ્રધાન. એ જી મારા જાને પરધાનો બને ચાલિયા રે. જાવા નાયદા નગરની મોજાન રાજાને રાજાને એ પરધાનો બને ચાલિયા ये रूड़ियों ने रलिया मने आने वाला हरियाली ने ताल ये पण चारण यागीर नथी छोड़वे अरे रे तारा माल दूर पाछा वाला ये पोखरण गढ़ मारो पांथड़ो आने वाला मारवाड़ मारो देश ये पण विराठा कर भरोसे जीवन जीविए अरे रे वीरा मारो भलो रे रबारी कोळा ये ठाकर ले लो रे राखजे वाला मारो ने हाडो अरे ठाकर ले लो रे राखजे वाला मारो ने हाडो ए दे होड़े दे दे मोगेरा में मांगरे ठाकुर ले लो रे राखजे वाला मारो ने हाडो आरे वे गायो रे घरे रे ते नारायण आरे वे गायो रे घरे रे ते नारायण के राखजे लावा सुने अंकाल रे ठाकुर माता लीलो रे राखजे वाला मारो ने हाडो अरे ठाकर ले लो रे राखजे वाला मारो ने हाडो अरे रे वाविन वेरे वेला ठाकर आवजो अरे रे वाविन वेरे वेला ठाकर आवजो ए वेलवे तुमने बोलो भरवाड़ रे ठाकुर माता ले लो रे राखजे वाला मारो ने हाडो हाथ माला कड़े वाला रे खेड़ियो ने कांबळे वाला रे बोला भरवाड़ मने गमता हाथ माला कड़े वाला रे खेड़ियो ने कांबळे वाला रे बोला भरवाड़
ગમતા રાખવાવાળા રે ધરમે હાલવાવાળા રે ભોળા ભરવાડ મને ગમતા એ રોજ રોટીને ચિત્ત નમાવે દેવ દ્વારકાવાળા રોજ રોટીને ચિત્ત નમાવે દેવ દ્વારકાવાળા આજ વગડે ગાયો ચાવી ફેંકો આજ મોટા મોટા ભાઈને બોલાવી અને બે સુખ દુઃખની વાતો કરું એ આજ રતનભાઈ એ બોલાવે રૂપાભાઈ આજો પાણિયા તો કળ પાણી અને કાકરા લા પાણા નો નહીં પાર પાણિયા જ વગર હે દિયે જોને વાળું કરીએ હાર રે અમે આજ ભોળુડાઈ ભરવાર પાણિયા તો કાનુડા તારી મોરલી એ વાલા ચિતડે ચોટી ગઈ
આજ કીધી ઓલી ગોપોની ગોપીઓ જોને ઘેલી હારે આજ જોને મારી નિંદરાય વેરણ થઈ હેજી ગાયું ના એ ગોવાળિયા તો ગાયું લઈને હાલો હેજી ગાયું ના એ ગોવાળિયા તો ગાયું લઈને હાલો બોલાવે મોનેરો આવ્યો એ આયો વીરા એ ટીનારણ રે આયો વીરા એ કયું મોડા નાને રો બોલાવે મોનેરો જય ઠાકર વાળા અરે વીરા અત્યારે આ તારા મોટા ભાઈને બોલાવવાનું કારણ ભાઈ તું હમણાં કેતો કે દેખાતો નતો ક્યાં છો હમણાં અરે મોટા હું તો મારો ભાઈ થોડો કામમાં પડી ગયો છું અને ટાઈમ મળતો નથી
આ ગાયો કેમ બધી રેડી કરે છે ભાઈ? અરે ગગુડિયો નથી જતો ઢગલો તો ક્યાંય દેખાતો નથી ભાઈ. એમાં એવું છે ને ભાઈ એ એને હેવાયો કર્યો છે ગગુડો છે તારો હેવાયો અને મોટા એમાં એવું છે ને 3 થી 4 દિવસથી તો મારી હારે બોલતોય નથી બરોબર છે રિહાણો છે હવે હું કામ રિહાણો ને ઈ મને કહેતો નથી ગાવું સારવા જાતો નથી અને મને કાંઈ કહેતો નથી તારે એને કાંઈ પૂછાય તો ખરા ને વાંધો હોય તો. અરે મેં કેટલી વાર પૂછ્યું પણ આયરો કઈ જવાબ જ નથી દેતો હાવ વચ્ચે હાવ ઠોઠ થઈ ગયો એક કામ કર એને બોલાય એટલે આપણે હું વાંધો છે ને પૂછી લઈએ. હું બોલાવી તો નહીં આવે તું બોલાય ને તો તારો એવાયો છે તે સાયકલી નો કર્યો છે તો એને એલા તારો છોકરો હે તારથી નો આવે? એ છોકરો ભલે મારો હોય પણ તે એવાયો કર્યો સાયકલી નો કર્યો તે એને હાલ હું બોલાય દઉં. તો બોલાય ત્યારથી આવે તો પૂછજે એને હું વાંધો છે એ આજ કાકા રે એ બોલાવે ગગલાયા વજે રે એ આવડે વડી ના વડે કાકા રે એ બોલાવે ગગલાયા વજે રે તારા આપાનું કેમ કઈ તું માનતો નથી હમણાં? કોણ આપા? તારા આપા હમણાં ફરિયાદ કરે છે. હવે તારે માર ખાવાનું બીજા નથી લાગતો ને આપા છે તો કોણ કપાન ગાડી વાળો લાગે તને એ કગડે ધોકો ને કીધો ચોકલેટ ખાઈ લો બીજું કઈ કરો તો કાઈ નહીં તું ખાધા કર ચોકલેટ એટલે આમ કેમ કરે? તારો છોકરો તને નથી ના તે મોઢે સડાયો મોઢે એટલે મેં કાઈ મોટે નથી આ સડાયો તારા જ કાવતરા છે તે કઈ ધ્યાન નથી જે દીધું. ફાવે એમ ઘરમાં બોલાય ધણી તો ગોળા ફોડી ન જા એ બે બડુકા મુકતો હોય તો હું બોલે? બડા હું કે મારી મારીને થાકી ગયો સુધરતો જ નથી. મને બધી ખબર છે તમે છે ને શું ખબર છે તને તમે છે ને હું આવું ને એટલે બાંધવા મળો બાંધવાની વાત નથી આ ગાવું તારી ડોઈ ભૂખી પડી અહીંયા એમ નહીં, આ બેગ લઈને તારે ક્યાં જવું છે? હરિદ્વાર જાવું હરિદ્વાર હું ન્યા તાર બાપાનો ડાક એક મૂકી આગળ આ ગાયું તારો બાપ રેટી સરે બધી એનું કઈ કર. બે થી કંટાળી ગયો મારે હરિદ્વાર જવું કંટાળી ગયો હોત હરિદ્વાર ન જવું ઘર મૂકીને વેતી નો થા આવતો નહીં કોઈ દી ઘરે આગળ પાછળ કાંઈ છે નહીં હા આયલો અરે માર ખાવો છે એલા કાક તારા બાપ હામું જો, થોડુંક જો તારા બાપ હામું. એને તમે છોકરા હામું જોવે છોકરા હામુ નહીં તારો ડોહા એ કુંડાળા પડી ગયા કુંડાળા આંખમાં એલા તારી હામું જોઈ જોઈને તો આવડો મોટો કર્યો તને. છોકરાના મોઢામાંથી ફૂલ ખરે છે આને વીણતા નથી આવડતું ફૂલ નથી કરતા આ ફૂલ કરતા હોય એવું લાગે તને ખાઈ લો નકર આમાં છે ને મને ક્યાં પીવા જાય એટલે આ એક બૂટ ક્યાં મૂકી એવો તું? જો કઈ આલે લે બૂટ ની તો ખબર નથી ને આમાં હરિદ્વાર જવું તારે. વેતા વગરનો છે વેતા વગરનો બૂટ નું ધ્યાન નથી રહેતું જો કાકા આ બધાનો એક પ્રોબ્લેમ છે ઓહ, મારા ઓરમાં આના તેડી આવો નકર જો આ લોહી મળતું બંધ થઈ ગયું અત્યારે એક બૂટ ભૂલાઈ ગયું હજી તારો કાકો વાંઢો છે ને તું હોવ વાળી નો થાશો ઈ વાંઢો તો એના કર્મે છે આયા પાત્રી ચા પાત્રી તોય હોવ હોવ નથી કરો તું હજી હોવ નું હોવાતું થાશો મારતા નહીં ચેટેથી વાત કરો ચેટેથી બહુ મજા આવે હોવ જેવડો છો હજી હજી એલા એક બૂટ ની ખબર નથી ને તારે હોવ લાવી છે. જો કાગળિયો આમ જો આમ જો આમ જો સેડા લબડે હોય હોવ નું હોવાતું થાય લોહી પેલા હારી નો નથી લાગતો એમ લીહોટા તાણીમાં આખા ગાલમાં ચા એલા હાવ હુગરીનો તું તો હાવ હુગરીનો નીકળો.
નક્કી કંઈક કરવું પડશે હવે. શું કરવું તારે? આ બાજુ ખોટો વ્યવ, આ વ્યવ. શું કરવું તારે? આ બાજુ ને મને આમ રહેવા દે જ્યાં પવન આવે. તું ગાયું કેમ ન જાતો હોય તો કે મને એક વાંધો છે. તારે તો રોજ વાંધો જ હોય તો અમારે શું કરવાનું રોજ રોજ? આના તેડી આવો. હું કાલ છે જો ગાવું બધી ધરાન ઠઠ્ઠા જેવી કરો કરી દો તો મને કહેજો. ઓણકું ખમી જા, ઓણ મંદી છે. દર ફેરા વાળા કો ખમીજા વણો કો ખમીજા જ્યારે હોય ત્યારે બાજવાનું કરે. એવું નથી બટા, કપા વેચાણો નથી. તારો બાપ કપા નથી વેચાણો, પૈસા કાઢવા ક્યાંથી? આની કિડની વેચી નાખો. એની તારો બાપ કિતની વેચાય? એલા તું મને હું કેમ મારવા ઊભો થયો? આગુ રાખી ને હું ભૂલી જાય તું માર કાકો. ઉકારણ તુકારા કેમ કરશો? હે ઉકારણ તુકારા કેમ કરશો? હવે આવું જ નથી. મોટા છોકરો બગડ્યો છે, નાના તું એને સમજાવ્યો. હવે છે ને ભાઈ એના હોના આણા તેડી આવી તો મેં મોટા હમણાં મંદી હાલે છે, કાવડિયાની કઈ તાણ આપણી પાસે બહુ છે. તું આ કાવડિયા દે તો થોડા ઘણા ટેકો કર. આધાર કાર્ડ પાન કાર્ડ માં લોન મળે. તારી ડોલ લોન લીધેલા મકાને વેચાઈ જાય. આમને માનજો તો આપણે વેચાઈ જાવું. એ ભાઈ આના આણિયા તો તેડી આવી પણ આપણે વેવાઈને કાવડિયા દેવાના એનું શું કરશું ભાઈ? મોટા મારી પાસે અત્યારે કાંઈ ફરક થાય એમ નથી. તું આડા આવડું ક્યાંક સેટિંગ કર. આની પાસે હજી 18 નું સંસી વરસ થાય તો આની પાસે ફાઈન નહીં આવે. તારો ડો આ ઘર હાકે કોણ તો આમનમ ઘર હાલે છે. ઘરે ચડવા જવાનું સંતરાન કાકબાનું હોય ફાઈન નથી. ઘડીક થાય નવા કપડા, ઘડીક થાય નવા કપડા, ઘડીક થાય બૂટ લેવાનું, ઘડીક થાય કે મારે ફલાણું લેવું. આમનમ આવે તારું ડોહું આ બધું. આ એક મોજડી છે એને જોઈ શકતો હલે. પેલે તું પેલા ગાંડા તો એને જો ને પાક. એ નાના હાથે મોઢે સડાયો છે ને, આ માર વગીરનો બગડે છે. આ ગગલા હા તું વિયો જાય ગાયું સારવા અમે તાર હોવના આણા તેડી આવી. પાકું ને પાકું પાકું. ખાવ બાપ ના. એલા તારા બાપ ના આમ બસ હારું ઘરે જાને તું જા. પાકું ને. હા જાય છે જા. હાલો સમજો હું જાઉં છું. હવે જાને અમે જાય છે ઘરે, તું જાને હવે. આના છે ને સમજો આને હા ઈ નહીં તું કે તું ઘરે જાને. એલા મારા પૈસાના માવા ખાવ એમાં તને હું વાંધો છે? તું તો નવી નાખી એ સ્ટાઈલ ભરાય ને. અહીંયા ઘરના સ્ટાઈલ વિખાઈ ગઈ ઈ નથી જોતો, અહીંયા હારાની સ્ટાઈલ જોવા જા. હું આવું એ તારે હું કામ છે અહીંયા હરખોડી ના હથવારો થાય. હથવારો નથી કરાવ, અમે બે જઈને તેડી આવશું. નથી આવો બંધ રાખું તેડવા જાવ. ધમકી જ મારે. એ તું જા હવે ગાયુમાં એમ કહું છું. એટલે આમાં આપવાનું ન હોય તું જાને, ગાડીમાં જગ્યા નથી. લઈ જાવ હવે જા ઘરે વિયો જા, જામ તારો નાના તારે ન અવાય ને જાને ભાઈ. હું જાઉં છું. આવતો નો પાછો. હાલ વીરા ગગલા ના આણા તેડવા તો જાવું છે વીરા, પણ જોજે હો ભાઈ કે બોકરણ ગઢના રાજા અજમલ પાપી પેટે વાંગ્યા છે હો વીરા. ઈ હામાં મળે ને તો આપણે અવળું ભરીને પાછું વળી જવું વીરા. એના અવળા સુકન આપણે લેવા નથી હો વીરા. ભલે વીરા. એ આણોલા તેડવા હાલા રે બારી ભાઈ, આણોલા તેડવા હાલા રે. એ આણોલા તેડવા હાલા રે બારી ભાઈ, આણોલા તેડવા હાલા રે. એ વેવાયો ના માંડવે હાલા રે બારી ભાઈ, વેવાયો ના માંડવે હાલા રે. એ સામે તે મળ્યા યજમલ રાજા, ભુવન યવળા થાય રે. એ પાછો
અરે વીરા પ્રધાન, હા મહારાજ. આજ આ રાયકાના દીકરા કોઈ સારા કામે જતા હોય એમ મને લાગી રહ્યું છે ભાઈ. પણ વીરા, આજે આપણી રથની અસવારી જોઈને કેમ અવળું ફરીને ઉભાસ માટે જઈને તપાસ કરો વીરા. જરૂર મહારાજ. હે રબારી ભાઈ, આજે મને અને મારા મહારાજને જોઈને કેમ અવળું ફરીને ભાષો ભાઈ? અરે વીરા પ્રધાન, આજ તમને અને તમારા મહારાજને જોઈને અવળું ફરી નથી ઉભા વીરા. આજ અમે અમારા ગગલાના આણા તેડવા જાય છે વીરા, પણ આણાની કોઈ ચીજ વસ્તુ ઘેરે ભૂલ્યા છે, માટે અવળું ફરીને વિચાર કરવી છે ભાઈ. ભાઈ હે એવી વાત સત્ય કરો. બધી ચીજ વસ્તુ સાથે છે છતાંય મારા મહારાજને જોઈને કેમ અવળું ફરીને ભાષો ભાઈ? અરે વીરા, તમારા મહારાજને જઈને કહો કે રાયકાભાઈ સાચું અને સત્ય બોલશે તો મહારાજને જૂઠું તો નહીં લાગે ને વીરા. મહારાજ, અરે હા વીરા પ્રધાન, રબારી ભાઈઓનું કેવું એવું છે કે સાચું અને સત્ય કહેવાથી તમને રિશ્તો નહીં ચડે ને મહારાજ? અરે નહીં નહીં વીરા પ્રધાન, આજ જઈને રાયકાના દીકરીને કહો, જો સત્યને સાચી વાત કહેશો તો રાજમાંથી ઇનામ મળશે હો ભાઈ. એટલું નહીં વીરા, પણ જો આમ છતાં જૂઠી વાત કરે એમના ઈષ્ટદેવ એમ કહેવાય કે કાળિયા ઠાકરના સોગંદ આપી મારા રાજની અંદર સત્ય મનાવવામાં આવશે હો ભાઈ. હા મહારાજ. રબારી ભાઈ, સાચું અને સત્ય બોલો છો ને તો રાજ તરફથી ઇનામ મળશે, અને જૂઠું બોલો ને તો કાળિયા ઠાકરના સોગંદ છે. અરે વીરા, કાળિયા ઠાકરના સોગંદ ખવાય નહીં. હાલ આ જે હોય એ મહારાજને સાચું જણાવી દે વીરા. એ મહારાજ, આજ નાના મોટે મોટી વાત થઈ જાય તો આજ રૈયત જાણી માફ કરજો મહારાજ. અરે નહીં નહીં રાયકા ભાઈ, આપ તો મારી ભોળી રહી છો હો ભાઈ. સત્યની વાત કરવી તમારો ધર્મ છે વીરા, માટે કોઈ પણ જાતનો સંકોચ ના રાખો, પણ જે પણ વાત હોય સત્યની વાત કરો ભાઈ, સત્યની વાત કરો. તો સાંભળો મહારાજ, એ આજ રબારી એ કહું ને રાજન મારા સાંભળો રે. એ કરો મારા દિલડાની વાત રબારી એ કહું ને રાજન મારા સાંભળો રે. કહો ને રાયકા ભાઈ, એવી તે કઈ વાત છે વીરા? એ આજ યરાસા એ પરસવા તો રાજના હાલત રે. નહીં નહીં રાયકા ભાઈ, એવી કઈ વાત છે વીરા? એ રાજા યજમલવાણીઓ અવતાર યરાસા એ પરસવા તો રાજના હાલત રે. નહીં રાયકા ભાઈ, આ વાત તો જૂઠી છે હો વીરા. રાયકા ભાઈ, આ તે કેવી વાત કરી રહ્યા છો ભાઈ? તમે તમારા મહારાજને વાંજિયા કહો છો ભાઈ, પણ નહીં નહીં રાયકા ભાઈ, આ વાત જૂઠી છે હો વીરા. કારણ કે આજ હું તમને કહું, તમે સાંભળો, પછી કહેજો કેમ કરી વાંજિયો કહેવાવું હો ભાઈ, કેમ કરીને વાંજિયો કહેવાવું, માટે કાન ખોલીને સાંભળો. એ આજ રાજાના કહું ને રાયકા સાંભળો રે. આજ સાંભળજો હો ભાઈ. અને તારી દાવતી રાની વાત રાયકા પાયો
વાત છે મહારાજ. અરે મહારાજ, દીકરી તો એક ચકલીની માફી કહેવાય. આજ પરણાવો, કાલ પોતપોતાના માફને સાસરે ચાલી જાય. મહારાજ, આ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને તમારું પણ નો રે. માટે મહારાજ આ દીકરીએ કોઈનું રાજ રહ્યું નથી અને તમારું પણ નો રે. માટે મહારાજ, આવી રીતે તમે વાંધ્યા કેવો મહારાજ? બસ કરો ભાઈ. રાયકા ભાઈ, આપના એક એક વેણે અમારા કાળજા વિંધાય છે, અમારા મંગળા વિંધાય છે હો ભાઈ. એટલું નહીં વીરા, પણ આજ જે પણ વાત કરી દે સત્યની વાત કરી દે આ સો હો ભાઈ કે રાયકા ભાઈ, દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય. જો આજ બનાવી કાલ પોતપોતાની હારે આલી જાય, સાચી વાત છે હો વીરા. એટલું નહીં ભાઈ, પણ દીકરીએ કોઈના દિવાળિયા નહીં ને મારો વીરે, દીકરીએ કોઈનું રાજ આયલું નથી ને મારું વી હાલે. આ વાત પણ સાચી છે ભાઈ. રાયકા ભાઈ, આજ જગદંબા સમાન ત્રણ ત્રણ બાળાઓ મારા આંગણાની અંદર રમે છે ભાઈ. પણ એ રાયકા ભાઈ, જો એક પણ બાળો બબલો કે લીલો લંગડો કુંવર હોત ને ભાઈ, તો કદાચ આજે અમે ગયા પછી અમારું નગર સમાજ નગર એક દિવસ આ પોકરાને મનમાં તાળા લાગી જાય. સાચી વાત છે ભાઈ, સત્યની વાત છે વીરા. તો રાયકા ભાઈ, આજ જાણે અજાણે મારા સામા મળવાથી તમને અવના સુગંધ થયા હોય ને ભાઈ, તો કાલ હવાના સૂરજ ઉગતા સૂરજ નાના સુગંધિયા લઈ તમે તમારી ગંગાની વહુના આના તેડવા જાજો હો ભાઈ. આનુલા તેડવા જાજો વીરા. ભલે મહારાજ. એટલું નહીં ભાઈ, પણ સત્યની વાત કરી છે તો રાજમાં આવી તમારા ઇનામ પણ લઈ જાજો હો વીરા. ભલે મહારાજ. એ સુકનિયા લેવા આયલા રે બારે ભાઈ, સુકનિયા લેવા આયલા રે.